હે ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે આવી ગયા છે આપણા ઘરે સવારે રનિંગને પતાવીને. તો બધાને આજનો કેવો દિવસ છે તમે બી કોમેન્ટ કરો, તમારા માટે આજનો દિવસ કેવો ગયો છે. તો પતાવીને એની બા નહીં તો નહીં તો કોમ કરતો એ આવડો તો બુમરાતા કન્ટેન્ટ તો મને ખાસ બધું સહર ગયું ઠાર પડે એક દાડો છે ને આવું જ છે પિચકાઈ આજે સેટરડે એટલે કે શનિવાર હોવાના કારણે દર શનિવારે અને સાંજે ફ્રેન્ડ સર્કલ બધા મિત્રો ગામના મંદિરે જતા જોઈએ છીએ. અમે ગામના થોડા સીમાડે એક મંદિર આવેલું છે હનુમાન દાદાનું. કળિયુગના જીવતા જાગતા એવા હનુમાન દાદા, બહુ સરસ મજાનું મંદિર છે. તમે જે બી મનોકામના અહીંયા 5 શનિવાર કે યથાશક્તિ જે બી તમે માની શકતા હોય તો તમારું કામ જરૂરથી પૂરું કરે છે દાદા. और देवता चित्तन धरिए हनुमान सेवा सर्व सुख करिए संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमंत बलवीरा. બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતું. આપણે બનાવવા આવી ગયા છે શીરો, ગરમા ગરમ શીરો. ફોટોગ્રાફી ચાલુ છે એક બાજુ. સહજ આ રીતના સ્નેપ લેવાની. અહીંયા શીરો બનશે. હા જ બનશે જ ને, કેમ નહીં બને. તૈયાર થઈ ગયું સર. તો બહુ થઈ જાય. નાખો નાખો બાબુ પથરાઈ ગયા, બાબુ પથરાઈ ગયા. તેલ ગયા ભોળા કે તેલ નાખવા દે. લગનની તૈયારી અત્યારથી શીરો, ફ્રોઝન શીરો બને છે ભાઈ. શીરો તૈયાર થઈ ગયો છે, રેડી થઈ ગયો છે વૈભવ કુમાર. હાડું તો આપણે શીરો બનાવવાનો હતો કૂતરાઓ માટે, પૂનનું કામ હતું એક. તો બધા મિત્રોએ શીરો બનાવીને કામ પૂરું કરી અને આપણે આવી ગયા છે ખેતરમાં. કપાસ તો બધો નીકળી ગયો છે પણ એને કાઢવાનો બાકી છે, જેના લાકડા હોય. તો આ રીતનો એક ચીપિયો આવે, જે ચીપિયાના દ્વારા આ રીતે કપાસ કાઢવામાં આવે છે. પછી એને જરૂર લાગશે એ રીતે સળગાવવા માટેનો ઉપયોગ થતો હોય છે. ઘરે લઈ જવાના છે આ તો, પણ આ રીતે નીકાળવા માટે આવી ગયા છે આપણે. આ જગ્યા પર સવારમાં બધા મિત્રો અમે કસરત કરીએ છીએ, તો ત્યાં થોડી ગંદકી થઈ ગઈ હતી, તો એના લીધે સાફ સફાઈ કરી દીધી, કેમ કે સવારે કોઈ તકલીફ ના પડે. કસરત તમે જોઈ શકો છો કેવી ચાલુ છે અત્યારે. આ સવારે વહેલા 6 વાગ્યાનો વિડીયો છે. 6 વાગે કસરત કરવા આવીએ છીએ. તો રાત્રે આવી ગયા આપણે આપણી પંચાયતમાં. મારી વાઈફ એવું કહે છે તમે રાત્રે મોડા સુધી કરો છો શું? તો આ કરીએ છીએ પંચાયતમાં, અમારી મીટિંગ હોય છે. એક બે ત્રણ એક બે ત્રણ કાલા